અબડાસા તાલુકાના વાયર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાંગીચા રસ્તા ઉપર આજે ત્યાંની સ્થાનિક જનતાએ રેડ પાડીને બોલેરો ગાડીમાંથી અંદાજિત 801 જેટલી દેશી દારૂની પોટલીઓ પકડી પાડી હતી। આમ તો આવા દૂષણોને ડામવા માટે પોલીસ તંત્રને કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ આ બાબતે ત્યાંના સ્થાનિક આગેવાન મહાવીરસિંહ જાડેજા આકરીવાડાએ અને અલી લાખા કેરે જણાવ્યું હતું કે અમો અનેક વખત પોલીસ સ્ટેશનમાં મૌખિક રજૂઆતો કરેલ છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આજે દેશી દારૂ ઉપર જનતા રેડ કરીને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહે છે કે આ ઘટના બાદ પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે। ભાઈ આ માલ તમારો છે? હે હે કોણ તમારો માલ છે? ક્યાંથી લાવ્યો છે આ માલ? ક્યાંથી લાવ્યા છે? નખત્રાણાથી। ને આ વાયુર પોલીસ અટકાવતી નથી? તમે અહીંયા અત્યારે તો ઓલો કયો ગામ વાગોડ ચોકડી તો પોલીસ હતી, ઊભી હતી, તમને આવા કેમ દીધું? અહીંયા ચેક ન કરી સાહેબ? બધી ગાડીઓ ચેક થઈ, તમારી ગાડી કેમ ચેક નથી? પોલીસ કેટલા હપ્તા લે છે ભાઈ વાયર? આટલો માલ જુઓ તો તમે યાર લઈ આવે। એટલે આ માલ કોનું છે? નામ શું? આ માલ કોનું છે ભાઈ? નામ કોનું? માલ કોનું છે? જસુભા ક્યાં ના? ડસુભા ક્યાં ના છે? નખત્રાણાથી વાયુર માલ આવી જાય છે સાંગી। હા, સાંગી ચોકડી। એટલે કોઈ અટકાવતો નથી તમને? હા, એકલો બાર ફોન કરે છે। વાયોરમાં દારૂ હમણાં આમ આદમી પાર્ટીની સભા કરી ત્યારે 26 ભાઈઓ આવી હતી વિધવા, અને ખુલ્લે આમ દારૂ ઇંગ્લિશ અને દેશી। પછી અમે ત્યારે અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ વિજાદાન ગઢવી અને અમે પ્રાંત અધિકારી સાહેબ પાસે ગયા, આવીને પત્ર આપ્યું। પ્રાંત અધિકારી સાહેબે પૂછ્યું કે તમે આગળ દીધું છે કે અહીંયા છે? અમે સાહેબ પહેલાં તમે છો, પહેલાં તમને આપ્યું છે। પછી 10 દી થયા, એમાં કોઈ ફરક। કાલે 2 ભાઈઓ આવી હતી, ભાઈ એ તો વધી ગયો એટલે એનો મતલબ કે જેમ પહેલાં હજી પડતા પાછળ હવે જાહેરમાં વેચે છે ઇંગ્લિશ હોય દેશી હોય। અત્યારે 2 વર્ષમાં વાયોરમાં 26 બહેનો બિચારી વિધવા થઈ છે। તો વિચાર કરો અબડાસા તાલુકામાં એવી કેટલા ગામ હશે કે જ્યાં યુવા ધન ખતમ થઈ ગયું છે। એક માંડવીના ભાઈ હતા કે નોનવેજ અને નોનવેજ બંધ કરો। એ ભાઈ નોનવેજથી કંઈ નહીં થાય, આ દારૂનો એવું વાળો કે યુવા ધન બધા ખતમ થઈ જશે। એને જેને કંઈ અસર મતે ઉપર લેવા આપણે આપતા છે, એટલે ઉપર લેવા ક્યાં હારો સંગીત આપતા લેશે, એસપી લેશે, બધા જાહેરમાં આટલા બધા આપતા 100% લેશે। હું આરોપ લગાવું છું, મારા બધાની દાવો માનજો। હાલો સંઘી હોય કે એસપી સાહેબ હોય, નકા આમાં ખુલ્લા દારૂ ન હોય, ચાહે ઇંગ્લિશ હોય દેશી હોય, જેવી બ્રાન્ડ તમે જોઈ, બીર જોઈ, જેવી બ્રાન્ડ જોઈ, જેવો માલ જોઈ એવો ખુલ્લી આમ તમે કોઈ કહેવાનો નથી। તમે એ કરો કે તમે જ્યાં જાઓ એ જાઓ। તો લગભગ કોઈ ગામ નહીં હોય જ્યાં બે ચાર વિધવા નહીં હોય। તો આ વિચારો, યુવાધન ખતમ થઈ જશે, બેન દીકરીનો ઘર બરબાદ થઈ જશે, કોઈના ઘરમાં પૈસા નહીં હોય। આનું કંઈ વિચારો। હજી એસપી સાહેબને કહું છું, સાહેબ જ્યાં સંભાળો અને આ દારૂ બંધ કરો, નકર યુવાધન અબડાસામાં ખતમ થઈ જશે। મારું નામ કેર અલી લાખા, ગામ રોવારા, તાલુકા અબડાસા। હું તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનો પ્રતિનિધિ છું। આ વિસ્તારનો હું અગ્રણી છું। અમારા વિસ્તારમાં એબીજી, સાંગી, અલ્ટ્રાટેક ખુલ્લેઆમ દારૂ વેચાય છે। અમે વારંવાર લેખિત છતાં મૌખિક રજૂઆતો કરતા પણ પેલી દારૂ બંધ થયો નથી। એના કારણે ગામડાના આજુબાજુ અમારા ગામમાં લગભગ 2 થી 3 કિલોમીટર આ કંપનીની બાજુમાં ગામડા આવે છે। આ ગામડાને અહીંયા યુપી અને બિહારના માણસો રહે છે। દારૂ પીને બેફામ ગામડાઓમાં ઘૂસી અને હેરાન પરેશાન ગામડાવાળાને કરે છે। આજુબાજુ કંપનીમાં જેટલો દારૂ વેચાય છે એને પોલીસની મેલીભગતથી વેચાય છે। લખિત મૌખિક જાણ કરી છતાં પણ અમને ન છોટકે 112 ઉપર કોલ કરી અને જણાવવું પડ્યું અમને, અને ફોન કરી તેનો બાદ પોલીસ આવી પંચનામું કર્યો અને જે એની કાર્યવાહી હશે એ કર્યો। ઓછામાં ઓછો 800 થેલી દેશી દારૂ પકડેલો હતો અને જનતા રેડ પાડી છે, પોલીસ કોઈ રેડ પાડી નથી। દારૂના કારણે પહેલાં પણ અગાઉ ઘણી વખત અમે રજૂઆત વારંવાર કરતા છતાં અહીંયા વારંવાર ડ્રાઈવરો લોકો પીએ છે, ગાડીઓ બેફામ ચલાવે છે। ઓછામાં ઓછા 25 થી 20 એક્સિડન્ટ થયેલા છે અહીંયા આ બાજુમાં 1-1.5 વર્ષમાં। અને ખરેખર બધા નશાની હાલતમાં બહારના માણસો આ ગામડાવાળાને એટલું બધું હેરાન કર્યો છે કે ગામવાળા રહેવા મજબૂર થઈ ગયા છે। હું કચ્છ એસપી સાહેબ સાથે હું એ આશા રાખું છું કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ શકે તો આ ગામડાને કાંઈક ફાયદો થાય।